હલો ગાઈસ, પરિતા વેગડ કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે અહીંયા આપણે રેસીપી નથી બનાવવાની, પરંતુ પૂજામાં વપરાયેલા ફૂલમાંથી ધૂપબત્તી બનાવવાની છે। તો અમારા ઘરે બપ્પાને લાયા હતા, તો પૂજામાં વપરાઈ ગયેલા ફૂલ જો અહીંયા ફેંકી દેતા હોય છે, તો અહીંયા વિચાર્યું કે અહીંયા આપણે એનો એવી રીતે યુઝ પણ થઈ જાય અને વેસ્ટ પણ ન જાય, તો અહીંયા આપણે કશુંક બનાવીએ। તો અહીંયા મેં ફૂલ છે એના બધા જની પાંખડી આવી રીતે મેં કાઢી લીધી। તમે જોઈ શકો છો, બધા જ ફૂલમાંથી આવી રીતે ધીમે ધીમે પાંખડી છે એ છૂટી પાડી લીધી। અને ત્યાર પછી સૂર્યનો તડકો એટલો સરસ આવે છે ને, તમે જોઈ શકો છો અહીંયા જુઓ। તો ત્યાર પછી સૂર્યના તડકામાં આપણે પાંખડીને સૂકવી લેવાની છે। તો અહીંયા 8 થી 10 દિવસ માટે રાખી છે, તો થોડી એવી ઢીલી લાગે છે। તો તમે જોઈ શકો છો, જો હવે 10 થી 12 દિવસ પછી તમે જોઈ શકો છો આવી રીતે ભૂકો થાય ને ત્યાં સુધી રાખવાની છે। તો હવે આપણે એમાં મિક્સર જારમાં પાંખડી લઈ લઈશું અને એમાં વાર ના લાગે અને ઝટપટ બની જાય એના માટે ડાયરેક્ટ આપણે આમાં જ આપણે એડ કરી દઈશું 2 થી 3 ટેબલ સ્પૂન જેટલો લોબાન છે। અને ત્યાર પછી આપણે એડ કરીશું 2 ચમચી જેટલું ગુગળ છે। અને ત્યાર પછી આપણે એડ કરીશું 3 કપૂર ગોટી। તમારે 8 થી 10 નાખ્યું હોય તો તમે પણ એટલી એડ કરી શકો છો। અને ત્યાર પછી એડ કરીશું આપણે તમાલપત્ર અને ત્યાર પછી એને એકદમ સરસ રીતે મિક્સર જારમાં પીસી લેશું। તો તમે જોઈ શકો છો સરસ ભૂકો થઈ ગયો છે। તો તમે જોઈ શકો છો એકદમ સરસ ઝીણો ભૂકો કરવાનો છે જુઓ। અને સરસ આવી રીતે છૂટો પડી જાય એટલે આપણે એમાં સરસ આવી રીતે હાથથી છૂટો પાડી દેવાનો છે। અને ત્યાર પછી આપણે એમાં એડ કરીશું 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરવાનું છે। તમારે જો વધારે કરવું હોય તો તમે કરી શકો છો। આ મેં ગાયનું દૂધ શુદ્ધ ઘી એડ કર્યું છે, દેશી ઘી। અને ત્યાર પછી હું અહીંયા દેશી ગાયનું છાણ લાવી છું। તો અહીંયા મેં આટલું લીધું છે દેશી ગાયનું છાણ। તો આપણે એને સરસ રીતે મિક્સ કરવાનું છે, જેવી રીતે આપણે લોટ બાંધે ને એ જ રીતે મિક્સ કરવા દેવાનું છે અને એકદમ સરસ રીતે મસળી લેવાનું છે। અને આવી રીતે તમે દેશી રીતે અગરબત્તી બનાવશો તો આ અગરબત્તી હવા છે એ ખૂબ જ સરસ શુદ્ધ કરે છે। અને બહારની અગરબત્તી જે હોય છે એમાં આપણે કેમિકલયુક્ત હોય છે, જેનો ધુવાડો પણ આપણને નુકસાન કરે છે। તો આપણે વિચાર્યું કે ફૂલ આપણે ફેંકી દઈએ એના કરતાં આવી રીતે યુઝ કરીએ તો ખૂબ જ સારું પડે। તો જુઓ આવી રીતે સરસ આવી રીતે ધૂપબત્તી શેપ આપી દેવાનો છે। પહેલાં તો આપણે છે ને આને એકદમ સરસ મસળવું પડશે। જો મસળશું નહીં તો આ છે ભાંગી જશે, એટલે એકદમ મસળવું પડશે। અને મસળાઈ જાય ને ત્યાર પછી આપણે એમાં જે હવા માટે રાખવી પડશે આવી રીતે જગ્યા, તો એના માટે હું અહીંયા જગ્યા રાખું છું, સળી અંદર નાખું છું, પછી આપણે કાઢી લેવાની છે। જુઓ તમે આવી રીતે, એટલે અંદર જગ્યા રહે। તો જુઓ ધૂપબત્તી છે એ રેડી સરસ થઈ ગઈ છે। તો હવે આપણે જે સળી આપણે અંદર નાખી હતી એ કાઢી લેવાની છે, જેથી કરીને જે હવા છે એ અંદરથી બહાર નીકળી શકે અને ધૂપબત્તી છે એકદમ સરસ રીતે સળગી શકે એના માટે। તો આવી રીતે મેં જુઓ તમે બધી જ ધૂપબત્તી છે એ રેડી કરી લઉં છું ધીમે ધીમે કરતાં। તો આ હું તમને બીજી કરીને બતાવું છું કે અહીંયા આવી રીતે સરસ રીતે મસળી લેવાનું છે। અને ખાસ યાદ રાખજો કે આ સળીથી જગ્યા રાખવાનું ભૂલવાનું નથી, નહીંતર આ પ્રોપર રીતે એમનો ધુવાડો છે એ બહાર નથી નીકળી શકતો। તો જુઓ તમે ખાસ કે બધી જ બનાવીને મેં રેડી કરી લીધી છે। તો હવે આપણે અહીંયા સૂર્યના તડકામાં આપણે 8 થી 10 દિવસ સુધી રાખવાની છે, જેથી પ્રોપર રીતે સુકાઈ જાય। તો ખાસ તમે જુઓ કે એટલો સરસ તડકો આવી રહ્યો છે અને અગરબત્તી એટલી સરસ સુકાઈ રહી છે। તો જુઓ તમે હવે 8 થી 10 દિવસ થઈ ગયા છે, તો આપણી અગરબત્તી છે એ સુકાઈને એકદમ પ્રોપર રીતે રેડી થઈ ગઈ છે। તો આપણે જુઓ તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ સુકાઈ ગઈ છે અને એનું રિઝલ્ટ હમણાં તમને બતાવું। જુઓ તમે જોઈ શકો છો અહીંયા પ્રોપર રીતે અગરબત્તી સરસ સળગી રહી છે અને અહીંયા
જે સ્ટેન્ડ પણ બનાવ્યું છે એ માટીનું અમારા જીયાને ઘરે બનાવ્યું છે એ પણ, અને પ્રોપર તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ રીતે અહીંયા એ અગરબત્તી છે એ ધુવાડો ખૂબ જ સરસ રીતે બહાર નીકળે છે એનો, અને તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને બનાવજો. જો તમે આ રીતે બનાવશો તો ખૂબ જ જે ઘરની હવા છે એ શુદ્ધ થશે, અને બહારની અગરબત્તી છે એ કેમિકલયુક્ત આવે છે જેથી નુકસાન કરે છે, અને જે તમારા પૂજામાં વપરાયેલા ફૂલ છે એનો તમે આવી રીતે યુઝ કરો જેથી એમનો યુઝ પણ થઈ જાય અને વેસ્ટ પણ ના જાય. તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી બાકીના બધા જ વિડીયોની રેસીપી સૌથી પહેલાં તમને મળે. જય શ્રી કૃષ્ણ.